ઇન્દોર અમદાવાદ હાઈવે પર એકલ દોકલ મુસાફરોને આતરવામાં આવતા તેમને હથિયારો બતાવવામાં આવતા અને માર મારીને લૂંટી લેવામાં આવતા હતા। દાહોદ પંથકમાં જેણે રીતસરનો ફફડાટ ફેલાવ્યો હતો, દહેશત મચાવી હતી તેવી ગેંગને પોલીસે ઝડપી પાડી। દાહોદ જિલ્લામાં ઘરફોડ ચોરી, વાહન ચોરી અને ધોળા દિવસે લૂંટના બનાવો વધતા જતા હતા। ગત 13 અને 14 મેની રાત્રે દાહોદ હાઈવે પર ચોક્કસ ગેંગ દ્વારા હથિયારો બતાવીને 4 બાઇક સવારોને લૂંટી લેવાનો બનાવ સામે આવ્યો, જે બાદ પંથકમાં અવરજવર કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। આ ગુનાની ગંભીરતાને જોતા દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનોને તપાસ સોંપવામાં આવી છે। દાહોદના હાઈવે પર લૂંટારો ગેંગની દહેશતની બાતમી મળતા જ પોલીસ એક્શન મોડમાં આવી। એકલા જતા વાહનોને છરી કે અન્ય હથિયાર બતાવીને લૂંટારો ગેંગના સભ્યો દાગીના અને કિંમતી સામાન પડાવી લેતા। 13 અને 14 મે 4 વાહન ચાલકો લૂંટારો ગેંગનો ભોગ બન્યા, જે બાદ દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી અને ગુપ્ત બાતમીના આધારે પોલીસે નાકાબંધી ગોઠવી। આ સમય પસાર થતા શંકાસ્પદોને અટકાવીને પૂછપરછ કરતા તેમણે ગુનો કબૂલી લીધો। દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક સગીર સહિત 6 લૂંટારુઓને ઝડપી લીધા છે। તેમની પાસેથી 2.33 લાખના ચાંદીના દાગીનાનો જથ્થો રિકવર કરવામાં આવ્યો છે। આ ટોળકી પાસેથી 2 બાઇક સહિત 5 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તાજેતરની 4 લૂંટ સહિત આ ટોળકીએ 6 લૂંટના બનાવોને અંજામ આપ્યું હોવાનું કબૂલ્યું છે। દાહોદ રૂરલ અને કતવારા પોસ્ટમાં 13 તારીખના દિવસે ફરિયાદ દાખલ થઈ હતી। વિવિધ ફરિયાદો દાખલ થઈ હતી। ફરિયાદ હકીકત એ પ્રકારની હતી કે અલગ અલગ ઈસમો, અલગ અલગ લોકો દાહોદના કે જે કતવારા અને રૂરલ વિસ્તારની અંદર બાઇક લઈને જતા હોય, ખાસ કરીને પરિવાર સાથે, એ પ્રકારના ઈસમોને 2 બાઇક ઉપર અજાણ્યા 5 અથવા 6 ઈસમો આવે અલગ અલગ રીતે, એ લોકો આવી એમને રોકીને ચપ્પુ બતાવી કે છરો બતાવી એમનો જીવ જોખમમાં મૂકી, એમને જીવનું ભયમાં મૂકી અને એમની પાસેથી જે પહેરેલા ભોરિયા હોય કે અન્ય વસ્તુ હોય એ કઢાવી લેવાની ઘટનાઓ ઘટી હતી। આ અંતર્ગત 13 તારીખે આવા 4 બનાવોની ફરિયાદ દાખલ થઈ હતી। દાહોદ તાલુકાના ગ્રામ્ય પોલીસ મથક અને કતવારા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ઇન્દોર અમદાવાદ હાઈવે પર એકલ દોકલ બાઇક સવાર લૂંટાયા હતા। 2 બાઇક પર આવીને 5 થી 6 લોકો તીક્ષ્ણ હથિયાર બતાવીને ધાક ધમકી આપીને શરીર ઉપર પહેરેલા ચાંદીના દાગીના લૂંટ્યા હતા। આ લૂંટારૂ ટોળકીએ ગુનો આચરવાની સાથે જ કેટલાક વ્યક્તિઓને રોકીને સખત માર પણ માર્યો। દાહોદ પોલીસે ઝડપાયેલા 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પેટ્રોલિંગ અને ડિટેક્શન માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા। આ દરમિયાન દાહોદ LCPI મળતી માહિતી મુજબ તેઓના દ્વારા આ લોકો પસાર થઈ રહ્યા છે એ માહિતી આધારે તેમને કોર્ડન કરી અને ઘેરી અને તપાસ થાય એમની પાસેથી અલગ અલગ 4 બનાવ હતો, જે 4 FIR દાખલ થઈ હતી। એ તમામની અંદર જે ગયેલો મુદ્દામાલ હતો, ભોરિયા વગેરે, એ મુદ્દામાલ સાથે 2 બાઇક સાથે 6 જેટલા ઈસમોને પકડી પાડવામાં સફળતા મળી છે। ઇન્ટ્રોગેશન દરમિયાન એવું પણ જણાવ્યું છે કે આ 4 જે ફરિયાદ દાખલ થઈ છે એ સિવાય પણ અન્ય 2 બનાવ આ લોકોએ કરેલા છે અને એ અંગે પણ આગળની તજવીજ હાલમાં ચાલુમાં છે। 6 ઈસમો પરથી 5 ઈસમો છે એ મેજર છે અને એક વ્યક્તિ છે એ કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે। તો એ લોકોના સામે જે કાયદાની જોગવાઈઓ છે એ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ લૂંટારૂ ગેંગના સભ્યમાંના એક સગીરને બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યો છે। આ ઝડપાયેલા લૂંટારુઓ મોટા ભાગે ચાંદીનો સામાન કોને વેચતા હતા તે મુદ્દે પોલીસે પૂછપરછ હાથ ધરી છે। આ ટોળકીએ 6 લૂંટના ગુના આચર્યું હોવાનું પ્રાથમિક પૂછપરછમાં કબૂલ કર્યું છે, પરંતુ દાહોદ પોલીસને અન્ય ચોરી, લૂંટ કે મારામારી સહિતના બનાવમાં પણ ઝડપાયેલા ગુનેગારો સંડોવાયેલા હોવાની આશંકા છે। સાબિર ભાભોર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ।